ગાંધીનગરમાં સતત 16મા દિવસે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન તો સત્યાગ્રહ છાવણી આરોગ્ય કર્મીઓનું આંદોલન। આરોગ્ય કર્મચારીઓની પોલીસે આજે ફરીથી અટકાયત કરી છે। ત્યારે સરકાર ગમે તે કરે આંદોલન તો યથાવત રહેશે તેવું રંજીત મોરીએ નિવેદન આપ્યું છે। ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ પેમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ખાતાકીય પરીક્ષા રદ કરવા આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે। ત્યારે પોલીસે 150 જેટલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી છે। તો આરોગ્ય કર્મચારીઓની પોલીસે આજે ફરીથી અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે। સરકાર ગમે તે કરે આંદોલન તો યથાવત જ રહેશે તેવું રંજીત મોરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની માંગ અને ગ્રેડ પેમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે। તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સતત 16મા દિવસે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત છે। થોડું ઊંચું બોલજો। આજે અમારો ચોક્કસ મુદતની હડતાલનો શહેરનો દિવસ છે। અમે ગત 17/3/2025થી હડતાલ શરૂ કરી છે। સરકારશ્રીમાં અમારા મુખ્ય બે પ્રશ્નો ટેકનિકલ અહેવાલ રજૂ થઈ ગયો છે, એની અમલવારી અને તે અંગેનો ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ। આ બાબતે ખાતાકીય પરીક્ષા બાબતે અમે સરકારશ્રી સાથે એગ્રી થઈ ગયેલા છીએ કે હવે વાત રહી ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવો। તો આજે અમારા આ ગરમીની અંદર 16મો દિવસ બહેનો અમારા એફએચડબલ્યુ બહેનો, એફએચએસ બહેનો જે ગરમીમાં નાના નાના બાળકો સાથે આવે છે, સરકાર 165 સીટની છે ગોડાઉન એ ભાગશાળી, પણ અમે અમારા 33 જિલ્લાના જે કર્મચારી 4 કેડરના છે, એમપીએચડબલ્યુ, એમપીએચએસ, એફએચડબલ્યુ, એફએચએસ, આ 4 કેડરના મુખ્ય આ પ્રશ્ન છે, જૂના છે। હું આપણા સર્વ મીડિયાનો હું આભાર માનું છું। આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબને અને માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું આ માધ્યમથી સંદેશો આપું છું કે અમારી જલ્દી બેઠક બોલાવો અને બેઠક બોલાવવા માટે હડતાલ સમેટો। આવો હઠ 165 સીટની સરકાર ન કરે, સંવેદના રાખો અને અમારા મુદ્દા ઝડપી સોલ્વ કરો, જેથી હડતાલ જલ્દીથી અમે સમેટી લઈએ, અમારા મુખ્ય મુદ્દાઓ સોલ્વ થઈ જાય, જે અંગેના જીઆર ઠરાવ થઈ જાય। જ્યાં સુધી અમારા મુખ્ય મુદ્દાના જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ અવિરત શરૂ જ રહેવાની છે। સરકારને આવી હટ ન કરાય। અમે તો સામાન્ય કર્મચારી છીએ, અમે સરકારને નમાવવા નથી નીકળ્યા, અમે સરકારનો અહમ ગુમાવવા નથી નીકળ્યા। સરકારને આવો અહમ ન રખાય અને જલ્દીથી બેઠક આપ।